વાલા ઓ વાલા કોણ આવ્યું વાલા? હા બોલો લાલભાઈ. બસ શાંતિ હો ભાઈ. તમે તો મારા ભાઈ જબ્બર બૈડા પગાયા હો ભાઈ. ચંભાઈ શું થયું? ના પેલામાં તમે પેટ્રોલ પંપ વાળા ફ્લિપ નોટ આલી પહોંચો ને બૈડા બૈડા બધું ભાજી નાખ્યું તું ભાઈ. બરોબર. હા બધું હાથ ને બાજુ તોડી નાખ્યું તું. એવું થયું તું? હા બરોબર. હા હેડો એનો એ રસ્તો કરી આલો હેડો. પણ આવું ચો લઈ જશો અલ્યા તમે મારા અરે મારા હંગા હેડો. અલ્યા લાલભાઈ માર ના હેડો. હા બેહો હોય બેહો. હા તું વધારે વાગ્યું તું? અલ્યા હાથ નો પગ બધું તોડી નાખ્યું તું લાલભાઈ ભાઈ. એવું હા. બરોબર. પણ વાલા તમે જબ્બર માર ખવડાયો ભાઈ. નોટ ડુપ્લિકેટ આલીને તો. અમે તમને માર ખવડાવ્યો વાત સાચી તમારી. હા પણ તમે તમારા બાપાને ખવડાવવા માટે નોટ નથી આલી હતી? અમે ચોકડા હાલતા હતા અમારા બાપા. કોને આલી હતી તાર નોટો? નોટો તો અમે આલી હતી પણ અમે એવા ઉદ્દેશથી નથી આલી ભાઈ લાલભાઈ. હા તો તમારા બાપા નહીં ને એરી નોટ લઈને ચોક જ્યાં હોત હા અને એમના બૈડા લાલ કર્યા હોત એ તમને સારું લાગોત? સારું તો ના લાગે પણ અમને 2 વાર એમને ભાઈ માર ખવડાયો ખેતરમાં ને આ તે એટલે પછી લાલભાઈ અમે બદલો વાળતા હતા એનો ભાઈ. ભાઈ વભળ હા બાપાનો બદલો કદી ના વાળવાનો હોય. હા બરોબર. મા બાપ તમને કોક કઈ ને એ તમારા હારા માટે જ કઈ, તમને હારી શીખવણ હાલ, તમને નોકરી ધંધા વળગવાનું કઈ. આપણે બે હરખા છીએ કે નહીં? બરોબર લાલ. હું તો ખેતર જઈને આવ્યો, તમે જો જઈને આયા? અમે કોઈ ને ગામમાં ફરીને આયા ફરીને આયા ને? બસ તાણ હવે ચોક નોકરી ધંધા વળજી જો. મને ખબર હે કે તમારી જમીન ઓછી હે, કશો વાંધો નહીં, ખેતી ના કરી શકો તો નોકરી કરવી હે. મારે નોકરી કરવી હલાય એટલે તો હું તમારા જોડે આવ્યો કે મને ચોક સારી વ્યવસ્થિત નોકરી હોય તો મને બતાવો. તો મારે બેહવું છે ભાઈ આવું. એવું છે ને? હા આ રોડ એક ભાઈ બનશે, હા એના પાઇપ નું બધું કામકાજ છે. બરોબર. બરોબર. હું એને ફોન કરું, હા. કાલથી જ વળજી જો નોકરી. અરે કીધું એટલે વાલા પટી ગયું યાર. બસ. અને બાપાને થોડું ટેકો થાય અને બાપાને 5 પૈસા આલો ને હા. એ સાચી નોટો પાછી અરે આવી નહીં હો. તો બાપાને સારું લાગે. તમે તાર જો હું ખાલી નોકરી કરું તમે ખાલી એકવાર મને લઈ તો જો. આજ તમે પૈણા એવડા થયા, પૈસો તમારા ભાઈ ઘરમાં હ નહીં, બાપાની ઇજ્જત કરતા નહીં, બાપાથી કોમ થાય હતા? ના થાય આટલી ઉંમરે. તાણ પછી? મારે એવું 2-3 સંઘ છોડવા હા મારે ભાઈ આવું નોકરી ધંધા વળગી જવું હવે. પણ હેડ હું એક ભાઈને ફોન કરું. હા. બરોબર. હું એડ્રેસ આલું, એ જતું રહેવાનું. પગાર બગાર હારો આલશે બરોબર. પણ હરખી રીતે કામ કરવાનું ચોક્કસ. અને મારી ઇજ્જત ના જવી જોઈએ. અરે ના જાય બરોબર. ગગન વાલા હતી કીધું એટલે ભાઈ આવી જોઈએ હા, યાર. તે કશો વાંધો નહીં. જો છેલ્લી વાર હવે આ સેટિંગ કરી આલું. બરોબર. ચોક્કસ તમે તાર વાત કર દો. હા. હું કાલ સવારથી નોકરી જતો રહી નથી. જવું ને? ઓહો, હાર હેડો. પાક્કું. કોઈ નેટ કાલ કરાવી દો હેડ હો. એ હારેડો તમે હો? જવું તો હો ભાઈ વાલા એ ઘેર. હાર હેડો. મારે વાત ખાવાનો કરી ટાઈમ થઈ લેજો ગયો. અને પછી મને ઘેર આવીને બા અમાર ત્યાં મોકલજો. ના ના ફોન કરું હું હેડ હો. એ હારું. હા જા હો. એ એટલે પેલા વાલા મારા બેટા કીધું તું માર્કેટમાં દુકાન હ 3-4 દુકાનો વાળી છે દુકાન હ. હા હા બોર્ડ મારે પપ્પુભાઈ પાઇપ વાળા. હા મને એમનું નામ પપ્પુભાઈ કીધું તું. શેઠ હા બોલ. તમારું નામ પપ્પુભાઈ? હા પપ્પુભાઈ. તો વાલાનો ફોન આવ્યો તો તમારા ઉપર? હા આવ્યો તો ખરા, વાલાનો ફોન આવ્યો તો. તો શેઠ આપણે નોકરીની જરૂર છે યાર મારે. હા તો નોકરી રાખી દઈએ. વાલાનો ફોન આવ્યો તો એટલે અમારે રાખવા જ પડશે જ ને યાર. બરોબર. તો શેઠ મારે કોમ ત્યાં શું કરવાનું હોય કાં? કોમ જો આ પાઇપો બાઇપો એવું બરાબર. બરોબર. આ ઘણી બધી ડિલિવરી કરવાની હોય તો ગાડી મૂકવાની, પાઇપો કાઢવાની. બરોબર. બરાબર. હું ચોક માર્કેટમાં જોવો તો તમારે દુકાને હોર રાખવાની. બરોબર આ બધું તમારું કોમ હ. બરોબર. એ તો શેઠ બરોબર હ. હા. તમે પગાર કેટલો આવશે મને? પગાર 5000 આપીશું. 5000? 5000 તો બહુ થઈ ગયા હો, ઘણા મારે કહેવાય. આવા જવાનો ખર્ચો ને થોડો બધો કોક સમજીને થોડા કરો કે યાર. એ તો પછી વધારીશું 2 મહિના ચેરી. હા લેડો તા વધો નહીં તમે તારે હતા 5000 તો લેડો તા મારા આજથી ચાલુ થઈ જાવ. હવે તો આજથી લાગી ગયો નોકરી હેડો બરાબર. લેડો તા મને બધું હા. થોડું પાઇપો નું સમજાઈ દેજો. આ પાઇપો અમારી 40 પાઇપો બહાર કાઢો. હા હું ઘેર જમીન આવું બરાબર. તમે બરાબર. 40 પાઇપો બહાર કાઢો પછી આપણે ડિલિવરી કરવાની. એ હારેડો તા શેઠ હું હા. કપડા બદલીને ચાલુ થઈ જાઉં. હા હારું હો. એ હા બધું શેઠ કઈ ગયા ચાલી પાઇપો ગાંઠવાની છે. ગરમી થોડી નથી એવી છે. પણ બેહી રે તો મેળ નહીં આવે ભાઈ. ભાઈ સ્લીપ આ મૂકી ગયા હોય શેડ સ્લીપ તો ના હોય તો જોઈ લઉં ને બધી પાઇપો બધી કાઢી લઉં. લેતા ચાલી પાઇપો કાઢવાની છે આમાંથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
20 પાઇપો તો સાઈડમાં થઈ જાય. હા ગરમી તોડી નાખ્યું. મને ઘડી વાર બેહવા દે, થોડો થાક ખાઈને પછી બીજી પાછી 20 પાઇપો કાઢું. હા 20 કાઢતા કાઢતા તો થાક લાગી ગયો. પાઇપ શેઠ આવી ગયો. હજુ તો મી પાઇપો કાઢી નહીં. શેઠ આવી ગયા. હું કરું હવે? આવો શેઠ. હું લાલા કે કોમ થઈ ગયો? શેઠ આ 20 પાઇપો હમણાં કાઢી દીધી. હા. અને થોડી ગરમી હતી, ઘણી વાર તે કીધું બેહું 5 મિનિટ અને બીજા 20 ત્રણ કલાક થયા, ત્રણ કલાક આટલું જ કોમ થયું છે. પેલી 20 ઘણી કાઢવાની હતી બહાર, તે બધી કાઢી. હા, થોડુંક- અને હવે 20 હમણાં હાલ કાઢી દઉં પાછી છે. જલ્દી જલ્દી કોમ ના ના કરો. શેઠ, ના ચાલે યાર. હમણાં કાઢી દઉં. આ તો ગરમી હતી તો 5 મિનિટ બેઠો તો. હા. મારું બેટું શેઠ તો મને લાગે 5000 રૂપિયા તો મારા ડૂચા કાઢી નાખશે. મારા કે 3 કલાક થી બે પાઇપો ને કાઢી. આ તો કોઈ ખાવાનું ખેલ, ગરમીમાં ડૂચા ઉધી નીકળી જાય. આનો તો કોઈક જુગાર કરવો પડશે મારા શેઠ નો. શેઠ આ 20 પાઇપો કાઢું તો પછી બીજા ડિલિવરી ચોકન કરવાની છે. ડિલિવરી કરવાની તો એટલે ચાલુ પછી તમને. એ હારે તો પેલી 20 કાઢી દીધી અને બીજી હું પાછું 20 કાઢી આવું છે નો. હા કાઢી દો. હા જલ્દી કાઢજો ફટાફટ. થોડું કામ. તો લાલા કોમ પતી ગયો? શેઠ આવી ગયા તમે? હા આવી ગયું. આ કાલની ડિલિવરી બધું કામ પતી ગયું અને આજની ડિલિવરી તમારી જે હતી ને એ બધી આમાં મૂકી દીધી. હવે આ બધું ગોઠવી દઉં અને તમે પછી આપી આવો ડિલિવરી પછી. હા તો હું ડિલિવરી કરી આવ્યો. કામ કર તું. હા હા ગાડી પંચર પડે પંચર કરી આવજે. પંચે પડે છે. હા દોડી દેજે પાવો ને કે તું જતી રહે હા, પાછી. તો હું એક કામ કરું, હું એક્ટિવા લઈ જાઉં ને તમે એવું કરો, આ હું delivery તમે ગાડી આલી આવો. ડિલિવરી કરી આવું બરાબર. આજે તમે એક કરી આવો તા. હા આ ચાવી વડે પડી ટેબલ તમે લઈ લેજો. હા લઈ લો. એ આવો તા. આ શેઠ તો પંચર પડી ગયો. ગરમી જોરદાર છે અને આ શેઠના ટાયરમાં પંચર પડ્યું. પંચર વાળો ભાઈ આવ્યો. ભાઈ હા આ એક્ટિવામાં પંચર પડ્યું, તું જોઈ લેજો પાછળ ટાયરમાં. ઊભું કર. હા કર્યું ભાઈ. બે સ્ટેન્ડ કરું, તમે જોઈ લે આવો. ના બે સ્ટેન્ડ કરીને ઊભું કર જોઈએ. એ સારું હો. ગરમી જબરજસ્ત પડે. આ પાછલા ટાઈમમાં પંચર પડ્યામાં શેખને થોડું જોઈ લેજો. પાછળ પડીએ હે. હવે પાછલા ટાઈમમાં પડ્યું. હા બે ઘણી વાર બને આલુ યાર પંચર. પંચર પડ્યું શું તમે જોઈ લીધું થોડું? એવું ખોલીને ખબર પડે, હાલ ના ખબર પડે. એવું હોય ઓવે તાણ હું ભાઈ શું કહું ખબર? એટલે હું ખોલવું પછી વાત. પંચર તમે કેટલા લો હતા? પંચરના એક પંચર હશે 50 રૂપિયા. બરોબર બે ને એક હશે તો 100 રૂપિયા. બરોબર. અને આખી ટ્યુબના કેટલા લો હતા? તું બાકીનો ફી છે તો 300 રૂપિયા. એવું હોય. હા મારું બેટું પંચરના 50 આલું ને કદી મારા શેઠને ફોન કરીને હું કહી દઉં કે ટ્યુબ નાખવી પડશે. ટ્યુબ ફાટી જાય 300 રૂપિયા તો મારું સારું સેટિંગ થઈ જાય. મારું નામ સર લાલો ને હું ના થઉં કોઈનો વાલો. મને મારા શેઠને ફોન કરવા દેતા કોક વેટ કરું તા. મોબાઈલ હાલજો તા ઘણી વાર મારા શેઠને ફોન કરવો તે. શેઠને વાત કરીએ તા. ઓહો લે. હેલો શેઠ. હા ઓમાં તો ટ્યુબ નવી નાખવી પડશે એવું હે. એટલે પંચર હતું ટ્યુબ લઈ રોકી પછી. શેઠ પંચર હતું પણ તમે હેડાઈને લાયા ને એક્ટિવા હા તે અંદર ટ્યુબ આખી ખરાબ થઈ ગઈ. તો પેલો ભાઈ કે ટ્યુબ નવી નાખવી પડશે. હા યાર ડોકા દે જલ્દી આ ફટાફટ બીજો ડિલિવરી કરવા દેવાનું. તે શેઠ 300 રૂપિયા કે ટ્યુબ ના નખાઈ દઉં? હા નખાઈ દે ફટાફટ આય. એ હારું હેડો તો હું આવું હતા. હા પંચર હે ને હું ટ્યુબ નવી નાખી દઉં 300 રૂપિયા એટલે મારો મેળ પડી જાય. મારું નામ સર લાલો ને હું ના થઉં કોઈનો વાલો. કરી નાખો તા શેઠ તો. લો માં શેઠ અંકલ વાત થઈ ગઈ હે. થઈ ગઈ. તમે પંચર બનાવી દો. પંચર થઈ ગયું તારું. થઈ ગયું કમ્પ્લીટ ને? કમ્પ્લીટ એક પંચર હતું. કેટલા થયા તે પંચર 50 રૂપિયા થયા. 50 રૂપિયા થયા ને? ઓવા
આ 20 રૂપિયા 10 રૂપિયા છે લો 50 રૂપિયા થઈ ગયા ને 50 રૂપિયા થઈ ગયા હો એ હારું તા આવજો આપનો તો ખર્ચો નીકળી ગયો મારો ગમે તે કરી કાલની વાત કા શેઠ લો આઈ ગયો હું આઈ ગયો હવ હા અમો તું નવી નખાઈ દીધી હો હા કમ્પ્લીટ કરી દીધું હો અને 300 રૂપિયા થયા હા તો રે પૈસો તો હા એ હારું હતું 300 જાઓ આવી ગયા એ હારું અને ડિલિવરી નો કોઈ આગળનો બીજો કોઈ પ્રોગ્રામ છે હા હા કોઈ નહીં હા બરાબર અને હું જઈને આવું બહાર હા. દુકાને બહાર બરાબર એ હારું તો હું અંભાળું દુકાનો હા જો તમે જતા કરી બધા હા શેઠ હા બોલ ડિલિવરી બધી પટી છે એવું આપણે એમ કેમ બધી હા. બધી મોકલી દીધી હા બધું કમ્પ્લીટ હું કહેતો હતો હા મારે એક કોમ હતું થોડું બોલા થોડું ઉપાડ જોતો હતો એ ઉપર હાલ ના મળે યાર હજી તો તારા અઠવાડિયું થયું ને ઉપર માગે યાર શેઠ મારે થોડી જરૂર હતી ઘેર ને મારે થોડું બધું ખર્ચો પાણી જોવા ને તમે મેં- ઉપાડ આપો તો યાર એક મહિનો પૂરો થાય તાર પૂરો પગાર મળશે બાકી વચ્ચે ઉપર તો નહીં મળે ઉપર તો સારું આપણે જોશે શેઠ ઉપર નહીં હાલતા કોક તો કરવું પડશે મળશે ભાઈ પાઇપ વાળા લે પાઇપ લેવાની છે મારે શેઠ અલ્યા ભાઈ બોલો બોલો શેઠ મારે પાઇપ ને કપલિંગ જો મળી જાય ને આ પાઇપ છે ને કપલિંગ ને બધું પડી બોલો છે નંબર નું ચીવ ચીવ લેવું હે માર 16 નંબર નું બધું જોવો 16 નંબર ની પાઇપ ને કપલિંગ બધું 16 નંબર ની પાઇપ ના બે કપલિંગ ને વોક્યુ હા બોલો કેટલા હાલવાના હોના આમ તો તમારે થઈ હું 300 400 1200 રૂપિયા જેવા થઈ હા બરોબર ગૂગલ પે કરવાનું કે પછી કેશ કરવાના તમારે કેશ કેશ કરવા નહીં બરોબર અને કેશ કરતા હોય તો તમને હું 600 રૂપિયા આપી દઈશ બરોબર 600 રૂપિયા હો, તમે કોઈ અરે તો કહેતા નહીં. થોડું સમજીને કરો કે યાર. હા, તો એ પોંચો પોંચો 1200 રૂપિયાની વસ્તુ છે ને તમને 600 અરે રૂપિયા પોંચો રાખો કે મારા ભાઈ યાર હવે સમજી ગયા ને. હાલો વાંધો નહીં જોડો લઈ જાઓ તા 500 રૂપિયા પણ કોઈ કહેતા ન હો તમે 500 માં લઈ એ હા હા હો, ગો, આ લઈ જાઓ તમે તારા. મારો તો ફાયદો થઈ ગયો 1200 તો માલ પોંચો માં લો, લઈ જાઓ તમે તાર. જો ભાઈ પોંચો 500 એ હારો રહો. એ હા હું સામાન પેલી પપ્પુભાઈ પાઇપ વાળા ને હતી કેમ લાવ્યો આજુ બધું થઈને 500 રૂપિયામાં લાયો ના હોય યાર સામાન તો વધારે યાર મને તો પેલા શેઠે 500 રૂપિયામાં આપ્યો અલ્યા શેઠ તો હું હું લ્યા પેલા કઈ ભાઈ હું શેઠું મને કે ઓનલાઈન કરો તો 1200 રૂપિયા અને રોકડા આપો તો 500 રૂપિયા એવું કીધું એમ? ઓ હા બરોબર હા. હા જો હેડો થાવ એ શેઠા આવો આવો શેઠ. તું લાલા કે પેલો વકરો થયો લાલા શેઠ આજ તો હવાનો બેઠો કોઈ આવ્યું નહીં. અરે કોણ આપણે હાલ એક ભાઈ મળ્યો હોમો મળતે પેલા પપ્પો પાઇપ માંથી લઈ ગયો પાઇપો લઈને હોમો મળ્યો ને અત્યારે હા તે ઓનલાઈન કરો તો 1200 રોકડા આલો તો 500 મારું બેટું શેઠ ને ખબર પડી ગઈ લાગો ભાઈ પેલી પેલા ભાઈએ કહી દીધું લાગે. ના ના શેઠ એવો તો કોઈ વ્યક્તિ ની હાલી નહીં આ પાઇપ યાર. ના ના એવું ચાલે જ નહીં યાર ઓ અચ્છા 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 હું હા. ભૂલી ગયો પેલા ભાઈ ના હમણાં બોલો આજે પૈસા એના તો આવી ગયા. 1200 રૂપિયા પાઇપ 500 માલ દીધી હતી ઓ શેઠ, એ તો
સંબંધી હતો ને હું કેવું હવે. તો સંબંધ બબંધ અમે ના હોત ધંધા. વાપરવા પૈસા આલવાના એટલે પછી એવું જ કરવું પડે ને મારે. હા શેઠ. નેકા ચોરીઓ કર્યો હતું એ બોન ના ના શેઠ, ના ના શેઠ, શેઠ રાખો કે હા, આવું નકર. કર. અરે શેઠ આવું કર. વાલા ફોન કરવો પડશે તો શેઠ આ પગાર ત્યાં પછી મારો પગા કશું ના મળે નેકા ચોરીઓ કરી લઈ ગયો શીખી લઈ ગયો પેલા વાલા મારે ફોન કરવો પડશે પેલા માણસો મોકલા વાલા વાલા ફોન કરું લફડા છો મોડાથી મોકલ્યો યાર દાદામાં કેટલી ચોરીઓ કરી ગયો છે હજી કર મેં મારા રંગે હાથે પકડ્યો એને તો વ્યવસ્થિત માણસો એવો મોકલજે આ તો હારું હું હતો તાર ભાઈબંધ હતો એટલે જવા દીધો નકર બીજો હતો તળિયો તોડી નાખો હા હા ને